લંકાનો રાજા રાવણ જે એટલો શક્તિશાળી અને માયાવી હતો તો પણ એક સાદી લક્ષ્મણ રેખાને પાર કેમ ન કરી શક્યો? લક્ષ્મણ રેખાની આ ઘટના રામાયણની એક મહત્વપૂર્ણ ઘટના છે. આ વાત એ સમયની છે જ્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ વનવાસમાં હતા. રાવણ દ્વારા સીતાના અપહરણની ઘટના પહેલાં લક્ષ્મણે પોતાની ઝૂંપડીની આસપાસ એક રેખા દોરી હતી, જેને લક્ષ્મણ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ રેખા એટલી શક્તિશાળી હતી કે રાવણ પોતે પણ તેને પાર કરી શક્યો નહીં. પ્રશ્ન એ ઊભો થાય છે કે રાવણ જે આટલો શક્તિશાળી અને માયાવી હતો તો એક સરળ રેખા કેમ ઓળંગી શક્યો નહીં? આ પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા છે. તેમાંના મુખ્ય કારણો આ મુજબ છે. પહેલું, લક્ષ્મણની તપસ્યા અને બ્રહ્મચર્યની શક્તિ. લક્ષ્મણ ભગવાન રામના મહાન ભક્ત હતા અને તેમણે પોતાનું જીવન બ્રહ્મચર્ય પાળવામાં વિતાવ્યું હતું. તેમની તપસ્યા અને બ્રહ્મચર્યની શક્તિ તે પંક્તિમાં સમાયેલી હતી, જેને કારણે તે રેખા અભેદ બની ગઈ. બીજું, રેખાનું દૈવીય શક્તિ સાથે જોડાણ. કેટલીક માન્યતાઓ મુજબ લક્ષ્મણે આ રેખા માત્ર પોતાના બાણથી જ ખેંચી ન હતી, પરંતુ તેમણે મંત્રનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ રેખામાં દૈવીય શક્તિઓનો સમાવેશ થયો હતો. આ દૈવીય શક્તિ જ રાવણ માટે અવરોધક બની હતી. ત્રીજું, રાવણનો અહંકાર. રાવણને પોતાની શક્તિ અને જ્ઞાન પર અતિ અહંકાર હતો. આ જ અહંકાર તેની કમજોરીનું કારણ બની ગયો. કદાચ તેને લક્ષ્મણ રેખાને સામાન્ય સમજી અને એ પર ધ્યાન ન આપ્યું, અથવા તો તેને લાગ્યું કે તે પોતાની શક્તિથી આ રેખાને સરળતાથી પાર કરી શકે છે. ચોથું, સીતાની પવિત્રતા. માતા સીતાની પવિત્રતા પણ આ રેખાની શક્તિનું એક કારણ હતી. રાવણ એક પાપી હતો અને તેની અશુદ્ધતાને કારણે તે આ પવિત્ર રેખાને ઓળંગી શક્યો નહીં. રામાયણમાં લક્ષ્મણ રેખાનો પ્રસંગ આપણને એ શીખવે છે કે બાહ્ય શક્તિ કરતાં આંતરિક શક્તિ વધુ મહત્વપૂર્ણ છે. લક્ષ્મણના તપ, બ્રહ્મચર્ય અને ભક્તિ રાવણની શારીરિક શક્તિ અને માયાવી શક્તિઓ કરતાં વધારે શક્તિશાળી હતા. આ વાર્તા આજ પણ આપણને ધર્મ, નીતિ અને મર્યાદાનું પાલન કરવાની પ્રેરણા આપે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.